આપ સૌને મારા સાદર પ્રણામ. આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો દિવસ શ્રાવણ વદ 13. આજે આપણે શિવ મહાપુરાણ ભાગ 5 ઉમા સંહિતામાં શિવજીની માયા, યમલોકના કષ્ટો, સામાન્ય દાન અને અન્ય દાનનું મહાત્મ્ય, 26 પુરાણો, પાતાળલોક, નરકલોક, જંબુદ્વીપ, 7 દ્વીપો અને સૃષ્ટિવંશોનું વિવરણ વગેરે વિશે વાત કરીશું. શ્રી ગણેશાય નમઃ. શ્રી શિવાય નમસ્તુભ્યમ. સૌપ્રથમ આપણે શિવજીની માયાનો પ્રભાવ એ વિશે જાણીશું. બ્રહ્મા, વિષ્ણુ તથા રુદ્ર સદાશિવની શ્રેષ્ઠ મૂર્તિઓ છે, જેનો મહિમા સગળ જગતે ગાયો છે. દેવોની 8, 9મી મનુષ્યની, 5 પશુ પક્ષીઓની યોની, એમ 14 યોનિઓ સદાશિવથી જ ચાલુ થાય, વૃદ્ધિ પામે અને લય પણ પામે છે. દેવો, અસુરો તથા મનુષ્યો તેમને જ આધીન છે. સદાશિવની માયાથી પ્રેરાઈને વિષ્ણુએ દેવરાજ ઇન્દ્રે તથા વાયુદેવે પરસ્ત્રીમાં પ્રીતિ કરી હતી. એક ઘોડી જોઈ કામાસક્ત બનેલા સૂર્યે ઘોડાનું રૂપ લીધું હતું. અગાઉ મિત્ર તથા વરુણ નામના મુનિઓ ઉર્વશીને જોઈ કામાસક્ત થયેલા. મિત્રે ઘડામાં તથા વરુણે પાણીમાં વીર્ય છોડ્યું. તેથી ઘડામાંથી મિત્રના પુત્ર રૂપે વશિષ્ઠ થયા અને પાણીમાં વરુણથી અગત્ય ઋષિ થયા. બ્રહ્માનો પુત્ર દક્ષ પણ ભોળાનાથની માયામાં આવ્યો હતો. બ્રહ્મા પણ ઘણીવાર પરસ્ત્રીથી મોહ પામ્યા હતા. ચ્યવન ઋષિ પણ મોહિત થઈ સુકન્યા સાથે કામાયુક્ત થઈ વિહાર કર્યો હતો. કશ્યપ ઋષિએ ધન્વન રાજાની કન્યાને માંગી હતી. ગરુડે શાંડિલી કન્યાની ઈચ્છા કરતાં કન્યાએ ગરુડની પાંખો બાળી નાખી હતી. ગૌતમ મુનિ શારદ્વતી નામની સ્ત્રીને નગ્ન જોઈ કામાકુળ બની સ્ખલિત થયેલા વીર્યને દ્રોણી નામના લાકડાના પાત્રમાં રાખી લેતા તે કળશમાંથી દ્રોણાચાર્ય જન્મ્યા હતા. વિશ્વામિત્ર તેમજ વિભાડક મુનિ પણ પરસ્ત્રીથી કામવશ થયા હતા. વિશ્વામિત્ર મેનકા નામની અપ્સરાથી મોહિત થયા હતા. બૃહસ્પતિ જીતેન્દ્રિય મુનિ હોવા છતાં પોતાના ભાઈની પત્ની સાથે રમણ કરતા ભરદ્વાજ મુનિ જન્મ્યા હતા. આમ દરેક જીવાત્માઓ શિવની માયાથી મોહિત થઈ કામવશ બન્યા હતા. હવે આપણે જોઈશું યમલોકના કષ્ટો. કોઈની સ્ત્રી ભોગવવી, પારકું ધન મેળવી લેવાની લાલસા અથવા તો મેળવી લેવું, ચાડી ચુગલી કરવી, ન ખાવા લાયક ખાવું, હિંસા કરવી, પારકું ધન લઈ લેવું, ખોટું કાર્ય કરવું, તે બધા પાપ થયા. તેમજ મન, વાણી તથા શરીરથી થતું 12 પ્રકારનું પાપ છે. જેઓ મહાદેવનો દ્વેષ કરે તે મોટું પાપ કરે છે. જેઓ શિવની, તપસ્વી માતા પિતાની નિંદા કરે, બ્રાહ્મણના દ્રવ્યનો નાશ કરે તે પણ પાપના માર્ગે જાય છે. બ્રાહ્મણની હત્યા કરનાર, ચોરી કરનાર, કેફી પદાર્થોનું સેવન કરનાર, ગુરુપત્ની સાથે વ્યભિચાર કરનાર 4 મહાપાપીઓ છે. તેમજ તેમની સોબત કરનારો 5મો પાપી બને છે. જે માણસ ક્રોધથી, લોભથી, ભયથી કે દ્વેષથી બ્રાહ્મણની હત્યા કરવા મર્મભેદક મોટા દોષ જાહેર કરે, તે વિદ્યાના અહંકારથી સભાની વચ્ચે કોઈ ઉત્તમ બ્રાહ્મણને ઝાંખા પાડે અથવા તો પાડવાની કોશિશ કરે, જે પરાણે પોતાને ચડિયાતો સાબિત કરે, જે ગાયો તથા ગુરુ સહિત બ્રાહ્મણોને વિઘ્ન આપે, આ બધાને બ્રહ્મ હત્યારા કહ્યા છે. ખોટી સાક્ષી પૂરવી, બ્રાહ્મણ સમક્ષ ખોટું બોલવું, અયોગ્ય આચરણ કરવું, ન ખાવા લાયક ખાવું, મૂંગા પ્રાણીઓને પરેશાન કરવા અથવા તો મારવા, ગરીબોને લૂંટી લેવા, કુંવારી કન્યા સાથે બળાત્કાર કરવો, દારૂ પીનારી કન્યા સાથે વ્યભિચારી વર્તન કરવું, આ સઘળું પાપ સમાન છે. મનુષ્ય 4 પ્રકારના પાપોથી નરકમાં જાય છે. સર્વ પ્રાણીઓ પરવશ થઈ એ ત્રાસજનક ભયંકર નરક લોકે જાય છે. મનુષ્ય દરેકે પોતે કરેલા કર્મોના ફળ અવશ્ય ભોગવવા પડે છે. જે શુભ કરનાર
તથા દયાળુ હોય સુરાજન છે તે સૌમ્ય માર્ગ પૂર્વ દરવાજામાં જાય છે, અને જે પાપી દાનરહિત છે તે ભયાનક દક્ષિણ માર્ગે યમલોકે જાય છે. યમલોક અનેક પ્રકારના આકારવાળો અને વિચિત્રતા ધરાવતો 86,000 યોજન દૂર આવેલો છે. તે રસ્તો તીક્ષ્ણ કાંટાવાળો, રેતીથી વેરાયેલો, અસ્ત્રાની ધાર જેવો, કાદવ કિચ્ચડયુક્ત, લોઢાની સોય જેવા દર્ભોથી યુક્ત અને અતિ ઊંચાઈએ આવેલ છે. જેમણે અનેક પ્રકારે લોકોને પીડ્યા હોય, કદી કોઈનું સારું ન કર્યું હોય, સતત અપરાધો જ કર્યા હોય, તેઓ યમલોકમાં જાય છે. ત્યાં ભૂંડો, દૈત્યો, શિંગડાવાળા પ્રાણીઓ, મદોન્મત્ત હાથીઓના ટોળા, સુવરો, ઝેરી સર્પો અને અજગરો છે. ત્યાં મહાપાપીઓ જાય છે, અંગારાઓ વરસતા ત્રાસ પામે છે, વજ્રપાત વડે પીડાય છે અને ભયંકર મેઘોથી ત્રાસ પામે છે. આમ જેઓએ ઘોર પાપ કર્યા, નાના મોટા પાપ કર્યા છે કે કરાવ્યા છે, તેમને નરક યાતના ભોગવવી પડે છે. હવે આપણે જોઈશું દાનનું મહાત્મ્ય. શુભ કે અશુભ કર્મનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. જે બ્રાહ્મણને પાદુકા અથવા જોડાનું દાન કરે છે તે અશ્વ પર બેસી, રથનું દાન કરનાર રથમાં બેસી, ફૂલવાડી બનાવનાર પુષ્પક વિમાનમાં બેસી યમલોકમાં યાત્રા કરે છે. શૈયા તથા આસન આપનાર ખૂબ જ આરામદાયક સ્થિતિમાં યમદ્વારે જાય છે. ફૂલ છોડનો વિકાસ કરનાર, વૃક્ષો વાવનાર યમલોકમાં છાંયડો મેળવે, અનાથો માટે આશ્રમોનું નિર્માણ કરનાર સુખેથી યમલોકમાં જાય છે. દીવાનું દાન કરનાર ઓજસ્વી હોય, ઉકાળા તથા દવાનું દાન દેનારા નિરોગીપણે જાય છે. જળદાન કરનારાને યમદ્વારે જળ મળે છે. થાકેલાના શરીરે માલિશ કરનારા મનુષ્યો યમલોકમાં અશ્વ પર જાય છે. જે માણસ પિતૃઓ, બ્રાહ્મણો, દેવો તથા અતિથિઓને અન્નદાનથી તૃપ્ત કરે છે તેને મોટું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. જળનું દાન સર્વ દાનોમાં શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે પાણી એ તૃપ્ત કરનાર છે, જીવન બક્ષનાર છે. તેથી મનુષ્યોએ કૂવા, વાવ, પાળો, તળાવ, સરોવરો બંધાવવા જોઈએ. તેને અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે. જેના બંધાયેલા જળાશયમાં ચોમાસા ટાણે જળ રહે તેને અગ્નિહોત્રીનું ફળ મળે. શરદ ઋતુ ટાણે તેમાં પાણી રહે તેને 1,000 ગાયોના દાનનું ફળ મળે. જેના તળાવમાં હેમંત ઋતુમાં પાણી રહે તેને સુવર્ણના દાનવાળા યજ્ઞનું ફળ મળે, તથા વસંત ઋતુ ટાણે પાણી રહે તેને અતિરાત્ર તથા અશ્વમેઘ યજ્ઞો કર્યાનું ફળ મળે છે. વૃક્ષારોપણ કરાવનારને પુત્ર પ્રાપ્ત થાય છે અને અંતે પરલોકે અક્ષયધામ પામે છે. જે મનુષ્ય પોતાને માટે કે બીજાને માટે અસત્ય બોલતો નથી અને સત્ય ધર્મમાં રત રહે છે તેઓ સ્વર્ગે જાય છે. વિદ્વાનો સત્યને શ્રેષ્ઠ ધર્મ કહે છે, પરમપદ કહે છે, તેમજ પરબ્રહ્મ પણ કહે છે. તપથી યશ, સ્વર્ગ અને જ્ઞાન મળે છે. તપને લીધે જ ઇન્દ્ર પોતાનું ને દેવોનું રક્ષણ કરે છે. તપ વડે જ સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો અને ગ્રહો પ્રકાશે છે. તપ વડે બ્રહ્મા સૃષ્ટિ સર્જે છે. વિષ્ણુ તપથી જગતને પાળે છે. શંકર તપથી જ જગતને સંહારે છે અને શેષનાગ તપ વડે જ પૃથ્વીને ધારે છે. હવે આપણે જોઈશું સામાન્ય દાન. દાન હંમેશા યોગ્ય પાત્રોને જ આપવા જોઈએ, જેથી તે આત્માઓને તારે છે. ગાય, પૃથ્વી તથા વિદ્યા એ તુલાદાન તરીકે વખણાય છે. સોનું, તલ, હાથી, કન્યા, દાસી, ઘર, રથ, મણીઓ, કપિલા ગાયો તથા બળદો આ 10 દાન મહાદાન ગણાય છે. સોનું દાનમાં આપનારને દેવતાઓ ચારેય બાજુથી સહાય કરે છે. પૃથ્વી સાથે સોનાનું દાન અધિક શ્રેષ્ઠ છે. આ પ્રકારનું દાન દેનાર પરમ ગતિને પામે છે. દાન કરતી વખતે સંકલ્પ કરવો જોઈએ. મેં બાલ્યાવસ્થામાં કે યુવાવસ્થામાં જાણીએ અજાણીએ કરેલા પાપોના પાતકોને તુલા પુરુષ શંકર દૂર કરો. મારા બાકી પાપો દૂર થાઓ અને મેં પુણ્ય ન કર્યું હોય તે પણ મને પ્રાપ્ત થાઓ. આમ
તે પાપોનો નાશ કરી 14 ઇન્દ્રો થાય તેટલો કાળ સુધી સ્વર્ગમાં રહે છે. હવે આપણે 26 પુરાણોનું મહાત્મ્ય જાણીશું. જે માનવી જંગલમાં ફળમૂળ ખાઈ તપ કરે અને જે મનુષ્ય ઋગ્વેદનો એક મંત્ર ભણે તે બંનેને ફળની સમાન પ્રાપ્તિ થાય છે. પુરાણ વાંચનાર કથાકાર ગુરુ સ્વરૂપ છે. તે બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશને રજૂ કરે છે, પ્રકાશ પાથરે છે. પુરાણ વાંચનારને પૃથ્વી, ગાય, રથ, હાથી, ઘોડાનું દાન આપે તે મનુષ્ય આ લોક તથા પરલોક સર્વ કામનાઓ તથા અશ્વમેઘ યજ્ઞનું ફળ પામે છે. ખેડેલી તથા ઉત્તમ ફળ ફૂલ આપનાર જમીન દાન કરનાર આગળ પાછળના 10 વંશજોને તારે છે અને શિવલોકે જાય છે. જે મનુષ્ય મંદિરમાં શિવ, ગણેશ, શ્રી કૃષ્ણ તથા વિષ્ણુના પુસ્તકો વંચાવે તેને અશ્વમેઘ યજ્ઞોનું ફળ મળે છે અને તે બ્રહ્મલોકે જાય છે. દેવ સમક્ષ મંત્ર જપ કરનારને 1000 અશ્વમેઘ યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે. જે શિવ પુરાણ વાંચે છે કે સાંભળે છે તે શિવલોકે જાય છે. કલિયુગમાં પુરાણનું શ્રવણ સૌથી ઉત્તમ ગણાય છે. પુરાણોનું નામ સ્મરણ એ કલ્પવૃક્ષના ફળરૂપ છે. સૂર્ય વિના જીવ કે લોકો પ્રકાશતા નથી, તેમ શાસ્ત્ર વિના આ જગત જરાય શોભતું નથી. હવે આપણે પાતાળ લોકનું વિવરણ જાણીશું. સર્વદાનોમાં શ્રેષ્ઠ દાન બ્રહ્માંડ દાન છે અને તે કરનાર 7 લોકનો અધિપતિ બને છે તથા વિષ્ણુપદને પામે છે. શિવ તત્વમાંથી બ્રહ્મા ઉત્પન્ન થાય છે અને એ બ્રહ્મા 14 ભુવનો રૂપ બ્રહ્માંડનું નિર્માણ કરે છે. આ બ્રહ્માંડમાં નીચે 7 પાતાળો, ઉપર 7 ભુવનો અને વચ્ચે શેષ નાગ છે. તે વિષ્ણુ કહેવાય છે. બ્રહ્માએ આપેલ વચનથી શેષનાગ આખા બ્રહ્માંડને ધારણ કરે છે. શેષનાગને સીધો અનંત કહે છે. તે 1000 ફેણોવાળો મણિયુક્ત શ્યામ વસ્ત્રધારી સંકર્ષણ શેષનાગ પોતાની જ્વાળા વડે 3 જગતને ભસ્મ કરે છે. આ શેષનાગ રુદ્ર સ્વરૂપે જ છે. શેષનાગ જ્યારે ડોલે છે ત્યારે પર્વતો, પાણી તથા જંગલો સહિત આખી પૃથ્વી ડોલવા લાગે છે. પ્રત્યેક પાતાળ 10 યોજન વિસ્તારવાળું છે. તે અતલ, વિતલ, સુતલ, રસાતલ, તલ, તલાતલ અને 7મું પાતાળ. આ 7 લોકને પૃથ્વીની નીચે જાણવા. તે 7ની ઊંચાઈ 2 ગણી છે. આ પાતાળમાં દાનવો, દૈત્યો, નાગોની જાતિઓ, મોટા નાગો, નાના નાગો, રાજાઓ તથા દૈત્યપુત્ર રહે છે. આ પાતાળો હર્ષકારક છે. ત્યાં સૂર્યચંદ્રના પ્રકાશને બદલે મણિ અને હીરાઓની ચમક છે. હવે આપણે જોઈશું નરક લોકનું વિવરણ. શ્રેષ્ઠ પાતાળોની ઉપર જે નરકો છે તેમાં પાપીઓ પીડાય છે. બ્રાહ્મણ, દેવો, ગાયોને મારનાર રૌરવ નરકમાં જાય છે. દારૂનું સેવન કરનાર, ચોરી કરનાર તથા કરાવનાર, દીકરી અને ગાયોનો વધ કરનાર તપ્ત કુંભ નરકમાં જાય છે. નારીને વેચનાર, ભક્તોનો ત્યાગ કરનાર, અધર્મ આચરનાર તપ્ત લોહમાં સબળે છે. ગુરુ અને વડીલનું અપમાન કરનાર, ગાયને મારનાર સપ્તલ નરકમાં જાય છે. બ્રાહ્મણ અને પિતૃઓનો દ્રોહ કરનાર કૃમિભક્ષ નરકમાં અને દેવ તથા અતિથિઓને ભોજન ન કરાવનાર લાલાભક્ષ નરકે જાય છે. અંત્યજો સાથે વ્યવહાર રાખનાર, અભક્ષ્ય ખાનાર, સોમરસ તથા સોમવલ્લીનું વેચાણ કરનાર, રુધિર પુરૌધ લોહીના પૂરવાળા નરકમાં જઈને પડે છે. અસ્ત્રો બાણ વાપરનાર પારધીઓ વદ્ભીજવાલ નરકમાં જાય છે. પત્ની પાસે વ્યભિચાર કરાવનાર અને તેની કમાણી પર આજીવિકા ચલાવનાર કૃત્ય નરકમાં જઈને સબળે છે. અર્થ વગર વૃક્ષ ઉપર કુહાડા મારી ઝાડને ગબડાવનાર અસીપત્ર વન નામના નરકમાં જાય છે. વ્રત ત્યાગી સંદેશ યાતના નરકમાં જાય છે.
વીર્યસ્ખલન કરનાર બ્રહ્મચારી શ્વેત ભોજન નરકમાં જાય છે. પાપીઓ મૃગયોનીમાં તથા પુણ્યશાળીઓ દેવયોનીમાં જન્મે છે. સર્વ પાપ કર્મોનું સૌથી મોટું પ્રાયશ્ચિત એ ભોળાનાથનું સ્મરણ છે. જે માનવી સવાર સાંજ શિવનામ સ્મરણ કરે છે તેના સર્વ પાપો નાશ પામી તે શિવ સાથે એકતા પામે છે. હવે જોઈશું જંબુદ્વીપનું વિવરણ. ભૂમંડળના 7 દ્વીપો જંબુ, પ્લક્ષ, શાલ્મલી, કુશ, કૌંચ, શાક અને પુષ્કર સમુદ્રથી વીંટાયેલા છે. લવણ, ઇક્ષુર, સુરા, સપીસ, ઘી જેવા પાણીનો, દધી, દુગ્ધ અને જળ સમુદ્ર, આ બધા સમુદ્રોની વચ્ચે જ જંબુદ્વીપ આવેલો છે. જંબુદ્વીપ પર જાંબુ થતા હોવાથી તે જંબુદ્વીપ કહેવાય છે. હાથી જેવડા એ ફળો પર્વત પરની પીઠ પરથી પડી ચીરાઈને ચારે બાજુ પથરાઈ જાય છે અને તેના રસથી જાંબુ નદી વહે છે. તેના કિનારે વસતા લોકોને પ્રસ્વેદ, વૃદ્ધાવસ્થા કે ઇન્દ્રિયોની પીડા થતી નથી. મેરુની પૂર્વે 2 ખંડો, વનો અને 4 સરોવરો છે, તેમજ દક્ષિણ અને પશ્ચિમે પર્વતો છે. મેરુ નજીક અહીં બ્રહ્માનું 7 કૌંભ નામે નગર છે. એ બ્રહ્માની નગરીમાં ચંદ્રમંડળને પાડી દઈને વિષ્ણુના ચરણમાંથી નીકળેલી ગંગા નદી વહે છે. તે નંદા, સીતા, અલકનંદા, ચક્ષુષ તથા ભદ્રા નામે ઓળખાય છે. તે મહાસમુદ્રને મળે છે. કિમપુરુષ આદિ જે 8 ખંડો છે તેઓમાં શોક, ઉદ્વેગ કે આપત્તિ નથી. ત્યાંની પ્રજા 10-12 હજાર વર્ષનું આયુષ્ય ભોગવે છે. ત્યાં સત, ત્રેતા અને દ્વાપર એમ 3 યુગો છે. કલિયુગ છે જ નહીં. એ 7 ખંડોમાં સોનેરી રેતીવાળી સેંકડો સુંદર નદીઓ છે. એમાં પુણ્યશાળી માણસો ક્રીડા કરે છે. હવે આપણે જોઈશું 7 દ્વીપોનું વિવરણ. ભારતનો વિસ્તાર 9000 યોજનનો છે. તેને સ્વર્ગ તથા મોક્ષ માટેની ભૂમિ કહે છે. તેમાં 9 દ્વીપો, 7 પર્વતો અને પાપનાશક નદીઓ છે. ભારતખંડમાં 4 યુગો છે. અહીં પુણ્યાત્મા યાજ્ઞિકો દાન કરે છે અને સંન્યાસીઓ તપ કરે છે અને ફરી મનુષ્ય રૂપે જન્મે છે. જંબુદ્વીપથી બમણા વિસ્તારયુક્ત પ્લક્ષ દ્વીપ છે. ત્યાં અતિશય મોટું કલ્પવૃક્ષ છે. તે પ્લક્ષ એટલે કે પીપર નામે કહેવાય છે અને તેના પરથી એ દ્વીપ પ્લક્ષ દ્વીપ નામે પ્રસિદ્ધ થયો છે. ત્યાં બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ પૂજાય છે. શાલ્મલી દ્વીપમાં 7 નદીઓ અને 7 ખંડો છે. અહીં 4 વર્ણના લોકો વસે છે. તેઓ ભોળાનાથને પૂજે છે. સુરોદ દ્વીપમાં 7 પર્વતો છે. કુશ દ્વીપની વચ્ચે દર્ભોનું મોટું થુંબડું છે. તે દ્વીપ ધ્રુતોદ સમુદ્રથી વીંટળાયેલો છે. કૌંચ દ્વીપમાં સોનાના પર્વતો છે. શાક દ્વીપમાં 7 પર્વતો પર સિદ્ધો વસે છે. પુષ્કર દ્વીપમાં માનસ ખંડમાં લોકો 10,000 વર્ષના આયુષ્યવાળા સત્યવાદી છે. આમ સમગ્ર બ્રહ્માંડ દ્વીપો તથા પર્વતો સાથે 50 કરોડ યોજન વિસ્તારવાળું છે. હવે આપણે જોઈશું જુદા જુદા લોકનું વિવરણ. સૂર્ય અને ચંદ્રના કિરણો જે ભાગને પ્રકાશમાન કરે છે ત્યાં સુધીના વિસ્તારને ભૂલોક કહે છે. તેની ઉપર 1,00,000 યોજન દૂર સૂર્યમંડળ અને સૂર્યની ઉપર 1,00,000 યોજન દૂર ચંદ્ર છે. ચંદ્રની ઉપર ચોપાસ 10,000 યોજનમાં સંપૂર્ણ નક્ષત્રો સહિત ગ્રહમંડળ રહેલું છે. સપ્તર્ષિ મંડળ એની ઉપર આવ્યું છે. ભૂમિની ઉપર તથા ધરતીની નીચે ભૂર, ભૂવર તથા સ્વલોક રહેલા છે. મહરલોક જ્યાં બ્રહ્માના પુત્ર 7 કલ્પવાસીઓ રહે છે તે ધ્રુવની ઉપર 1 કરોડ યોજન દૂર છે. તેની ઉપર 2,00,000 યોજન દૂર શુક્ર, તેની નીચે 2,00,000 યોજનના અંતરે બુધ, તેની ઉપર 2,00,000 યોજને મંગળ, તેની ઉપર 2,00,000 યોજને ગુરુ બૃહસ્પતિ રહે છે. બૃહસ્પતિ પર 2,00,000 યોજને શનિ રહ્યો છે. આ 7 ગ્રહો
પોતપોતાની રાશિ પર રહેલા છે. શનિની ઉપર 11 લાખ યોજને સપ્તર્ષિઓ રહેલા છે. ધ્રુવ અને તપલોક એકબીજાથી લાખો યોજન દૂર છે. તપલોકની ઉપર આવેલા સત્યલોક બ્રહ્મલોક કહેવાય છે. ભુવરલોકમાં જ્ઞાની, પંડિતો તથા ધ્યાનીઓ વસે છે. આ બ્રહ્માંડ 10 ગણા જળ, અગ્નિ, વાયુ, આકાશ તથા અંધકારથી વીંટાયેલું છે. ત્યાં અંધકાર તથા મહતત્વથી વીંટાઈને પરમાત્મા રહ્યો છે, જે અનંત છે. આવા તો લાખો બ્રહ્માંડો પરમાત્માથી ઉત્પન્ન થાય છે. એમાંથી 1000 અંડજો ઉત્પન્ન થાય છે અને તેમાંથી વૃક્ષો, દેવો અને શિવમાંથી સૃષ્ટિ સર્જાય છે તથા શિવમાં લય થાય છે. આમ બધી ક્રિયાઓના કરતા પરમાત્મા શિવ જ છે. બ્રહ્માંડમાં બ્રહ્મલોકની ઉપર વૈકુંઠલોક છે, જ્યાં વિષ્ણુ વસે છે. તેની ઉપર કૌમારલોકમાં કાર્તિકેય સ્વામી વસે છે. તેની ઉપર ઉમાલોક છે. ત્યાં 3 લોકના શિવાશક્તિ એકલા શોભી રહ્યા છે, જે નિર્ગુણ તથા નિર્વિકાર હોય શિવરૂપ છે. તેની ઉપર શિવલોકમાં મહેશ્વર બિરાજે છે. તેની ઉપર ગોલોકમાં સુશીલા નામે ગાયોના પાલક કૃષ્ણ બિરાજે છે. શિવલોક અદ્ભુત છે, તેમને દેવો પૂજે છે. હવે આગળ આપણે સૃષ્ટિ વંશોનું વિવરણ જોઈશું. બ્રહ્મા સર્જનહાર, વિષ્ણુ પાલનહાર તથા મહેશ્વર સંહાર કરનાર છે. પરમાત્માએ પ્રથમ પાણી ઉત્પન્ન કર્યું. તેમાં પ્રજાને સર્જવાની શક્તિ નાખી. એ પાણી નાર કહેવાય છે, કેમ કે તે નરના પુત્રો છે. તેથી નારાયણ કહેવાય છે. એ જળમાં બ્રહ્માંડરૂપ પિંડું, સોના જેવા વર્ણવાળું પિંડ, તેમાં સ્વયંભૂ એમ પ્રખ્યાત થયેલા બ્રહ્મા પોતે ઉત્પન્ન થયા હતા. બ્રહ્મા 1 વર્ષ તેમાં રહ્યા. પછી એ ઈંડાના આકાશ તરફ પૃથ્વી એવા ભાગ કર્યા. પછી તે પ્રભુએ 14 ભુવનો સર્જ્યા અને તેના બંને ભાગ કર્યા. ટુકડાના મધ્ય ભાગ રૂપે આકાશને બનાવ્યું. તેમને પાણી ઉપર તરતી પૃથ્વીને તથા આકાશમાં 10 દિશાઓ સર્જી. ત્યારબાદ મન, વાણી, કામ, ક્રોધ તથા રતિને સર્જ્યા. પછી બ્રહ્માએ મરીચ, અત્રિ, અંગિરા, પુલત્સ્ય, પુલહ, ક્રતુ તથા વસિષ્ઠ એમ 7 માનસ પુત્રોને સર્જ્યા. તેઓ પુરાણમાં પ્રજાપતિ તરીકે પ્રસિદ્ધ છે. પછી 11 રુદ્રો અને સનતકુમાર ઉત્પન્ન કર્યા. એ 7 ઋષિથી મહાન દિવ્ય અંશો ફેલાયા. ત્યારબાદ બ્રહ્માએ પ્રારંભમાં વીજળી, અશ્નિ, મેઘ અને રોહિત નામનો ઇન્દ્રધનુષ, જળ તથા પર્જન્યને સર્જ્યા. તેમજ યજ્ઞોની સિદ્ધિ માટે ઋગ્વેદ, યજુર્વેદ તથા સામવેદ ઉત્પન્ન કર્યા. આમ બ્રહ્માએ મુખથી વેદોને, છાતીમાંથી પિતૃઓને, લિંગથી મનુષ્યોને અને જાંઘમાંથી અસુરોને તથા બીજા અંગોમાંથી નાના મોટા પ્રાણીઓને સર્જ્યા છે. આમ સૃષ્ટિનું સર્જન થયું. છતાં સૃષ્ટિની વૃદ્ધિ ન થતાં બ્રહ્માએ પોતાના દેહના 2 ભાગ કર્યા. એક ભાગ સ્ત્રી તરીકે અને બીજો ભાગ પુરુષ તરીકે. પુરુષ મનુ કહેવાયા અને મનુ પછી જ એ પ્રભુ વૈરાજ પુરુષે પોતાના પ્રભાવથી 4 તરફ પ્રજા સર્જી વિષ્ણુએ વિરાટનું સર્જન કર્યું. આમ આદિ સૃષ્ટિ રચાઈ. હવે આપણે દક્ષ સૃષ્ટિનું વિવરણ જોઈશું. જળમાં જન્મેલા પ્રજાપતિ બ્રહ્માએ પોતાના દેહના 2 ભાગ કરીને એક ભાગ પુરુષ રૂપે મનુ અને બીજા સ્ત્રી રૂપે શતરૂપા પત્ની સર્જી. એમને પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામે 2 પુત્રો જન્મ્યા હતા. રાજા ઉત્તાનપાદને સુનીતિ નામે પત્નીથી ધ્રુવ જન્મ્યો. એ ધ્રુવથી પુષ્ટિ અને ધાન્ય નામના 2 પુત્રો થયા. એમાંના પુષ્ટિને ત્યાં સમુત્થા સ્ત્રીથી રીપુ, રિપુંજય, વિપ્ર, વૃકલ તથા વૃષતેજા એમ 5 પુત્રો થયા. રીપુની રાણીએ ચાક્ષુષ નામના પુત્રને અને ચાક્ષુષ મનુએ પુષ્પકરિણી સ્ત્રીમાં વરુણ નામના પુત્રને જન્મ આપ્યો. આ રીતે પ્રજાની વૃદ્ધિ થતી રહી. સમય જતાં દક્ષનું અવતરણ થયું. ચંદ્રના વચન પ્રમાણે વૃક્ષોથી ઉત્પન્ન થયેલી તે સુંદર સ્ત્રીથી એટલે નડવલાથી દક્ષ પ્રજાપતિ ઉત્પન્ન થયો
અને તેણે સૃષ્ટિમાં વધારો કર્યો. દરેક કલ્પ અને પ્રત્યેક સૃષ્ટિ વખતે દક્ષ વગેરેની ઉત્પત્તિ થયા કરે છે, કારણ કે પ્રાણીઓની ઉત્પત્તિ અને વિનાશ કાયમ ચાલ્યા કરે છે. હવે આપણે દેવાદિ સૃષ્ટિનું વિવરણ જોઈશું. દક્ષે વીરિણીથી 5000 પુત્રો ઉત્પન્ન કર્યા, જેને નારદજીના કહેવા પ્રમાણે સંન્યાસ લઈ ચાલ્યા ગયા. તેથી દક્ષે પુનઃ 500 પુત્રો પેદા કર્યા. તે પણ નારદજીના કહેવા પ્રમાણે સર્વ દિશાઓમાં નીકળી પડ્યા. તેથી દક્ષે નારદજીને શાપ આપ્યો, તમે સ્થિર રહો નહીં. પછી દક્ષની પત્નીએ 60 કન્યાઓ ઉત્પન્ન કરી, જેમાંની 10 ધર્મને, 13 કન્યા કશ્યપને, 27 ચંદ્રને, 4 અરિષ્ટનેમીને, 2 બ્રહ્માપુત્રને, 2 અંગિરાને અને 2 વિદ્વાન કુશાશ્વને આપી. 10 ધર્મની પત્નીઓના સંતાનોની ઉત્પત્તિ ક્રિયામાં વિશ્વકર્મા પ્રજાપતિ ઉત્પન્ન થયા. ત્યારબાદ કરોડો રુદ્રો પણ ઉત્પન્ન થયા. તેમાં મુખ્ય 11 રુદ્રો ત્રણેય જગતના પરમેશ્વર કહેવાય છે. ત્યારબાદ આગળ બ્રહ્માની સૃષ્ટિનું વિવરણ જોઈશું. બ્રહ્માએ જળના રાજા તરીકે વરુણનો, રાજાઓના રાજા તરીકે કુબેરનો, સૂર્યોના રાજા તરીકે વિષ્ણુનો, વસુઓના રાજા તરીકે અગ્નિ, પ્રજાઓના રાજા તરીકે દક્ષનો, દેવોના રાજા તરીકે ઇન્દ્રનો, દૈત્યોના દાનવોના રાજા તરીકે પ્રહલાદનો અને પિતૃઓના રાજા તરીકે યમનો અભિષેક કર્યો. તેમજ માતૃકા મંત્રો, રાક્ષસો, ભૂતો, પિશાચોના રાજા તરીકે શિવનો અભિષેક કર્યો. પર્વતોના રાજા તરીકે હિમાલયનો, નદીઓના રાજા તરીકે સમુદ્રનો, મૃગોના રાજા તરીકે સિંહનો, બળદોના રાજા તરીકે વૃષભનો અને વનસ્પતિ તથા વૃક્ષોના રાજા તરીકે વડનો અભિષેક કર્યો. ત્યારબાદ પૂર્વ દિશામાં વૈરાટ પ્રજાપતિના પુત્રને, દક્ષિણમાં સુધન્વાને, પશ્ચિમમાં રાજસપુત્ર કેતુમાનને અને ઉત્તરમાં પર્જન્ય પ્રજાપતિના પુત્ર હિરણ્યરોમાનો રાજા તરીકે અભિષેક કર્યો. હવે આપણે મન્વંતરોનું વિવરણ જાણીશું. સ્વાયંભૂ મનુ પછી સ્વારોચિષ, ઉત્તમ, તામસ, રેવત તથા ચાક્ષુષ આ 6 મનુષ્યો છે. સાવર્ણી મનુ રૌચ્ય, બ્રહ્મ સાવર્ણી, ધર્મ સાવર્ણી, રુદ્ર સાવર્ણી, દેવ સાવર્ણી અને ઇન્દ્ર સાવર્ણી એમ વૈવસ્વત મનુ કહેવાય છે. આ 14 મનુઓ ત્રણેય કાળને અનુસરે છે. તેઓ પ્રત્યેક એક કલ્પ એટલે 1000 યુગ સુધી પ્રવર્તે છે. મનુઓના કાળના ઋષિઓ તે બ્રહ્માના 7 પુત્રો છે. તે ઉત્તર દિશામાં સપ્તર્ષિઓ તરીકે વસે છે. બીજા મન્વંતરમાં તૃષિત નામે દેવો સપ્તર્ષિ તરીકે વસે છે. ત્રીજા મન્વંતરમાં વસિષ્ઠના પુત્રો છે. ચોથા મન્વંતરમાં ગર્ગ્ય, પૃથુ, વાગ્નિ, જન્ય, ધાતા વગેરે 7 અને મનુના 10 પુત્રો હતા. પાંચમા મન્વંતરમાં દેવબાહુ, જય, મુનિ, વેદશિરા, હિરણ્યરોમા વગેરે સપ્તર્ષિ તથા દેવપુત્રો હતા. છઠ્ઠા રોચ્ય મન્વંતરમાં રુચિ પ્રજાપતિ તથા 7 ઋષિઓ છે. આઠમા મન્વંતરમાં પરશુરામ, આત્રેય વગેરે 7 ઋષિઓ છે. તેઓ મરીચિપુત્ર કશ્યપના પુત્રો થશે. આઠમા મન્વંતરમાં સાવર્ણીના પુત્રો અને 9મા મન્વંતરમાં પૌલ, સત્યવંશી વગેરે 7 ઋષિઓ થશે. આમ 14 મનુ અદ્વિતીય જ્ઞાની, શૌર્યવાન, તપસ્વી મન્વંતરો તરીકે જાણીતા બન્યા. 100,000 યુગો પૂર્ણ થતાં એક કલ્પ સંપૂર્ણ થયેલો કહેવાય છે. ભગવાન રુદ્ર પણ કલ્પના અંતે સંહાર કરનાર કલ્યાણ સ્વરૂપે બની રહે છે. આમ શિવ મહાપુરાણ ભાગ 5 ઉમા સંહિતાની કથાઓ અહીં પૂર્ણ થાય છે. બોલો ઉમાપતિ મહાદેવની જય. આગળની કથા સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના.